ટાઈમ થયો છે 10:20 અને હું ને નૈતિક ને અભી જો અત્યારે અહીંયા મસ્ત ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે. અમારે જવાનું છે નૈતિકની ને અભીની સ્કૂલે. આજે પહેલાં અભીની સ્કૂલે જવાનું છે, અભીને ટ્યુશન જવાનું છે, નૈતિકની સ્કૂલે ફી ભરવાની છે. આજે ફોન આવ્યો તો એટલે જવાનું છે. બીજું છે કે નૈતિકને 10મું ધોરણ ચાલુ થઈ ગયું છે, તો થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે કેવું છે, કેમ છે, હું આગળ તૈયારી કરવી અને સ્કૂલનું કઈ રીતનું આખું એનું પ્લાનિંગ છે કે ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓને સારામાં સારી ટકાવારી આવી શકે, સારામાં સારા માર્ક બધા વિષયોમાં આવી શકે એવી સ્કૂલની શું તૈયારી છે ને. આ વખતે સ્કૂલનું આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે. સ્કૂલ તો શું છે કે ભાઈ જ્યારે એડમિશન લઈએ ત્યારે છોકરાને ઇન્ટરવ્યૂ લેતા હોય, પણ ઘણી વખત અમે નૈતિકને ભેગા થઈ જઈએ ને સારા સ્કૂલે એટલે શિક્ષકોના ઇન્ટરવ્યૂ લઈ લેતા હોય. તો આજે જોઈએ છીએ શું થાય છે અને સ્કૂલે આગળ જઈએ ને અત્યારમાં પહેલાં તો નાસ્તો શું છે ને ત્યાં નાસ્તો કરી લીધો. ચા દૂધ ખાલી ચાલે તો મારે હાટું જાવ. હું અહીં બેઠો તારી હાટું હું નથી ખટાણા બેહું નહીં, મારે હાટું ચાલતું લાવ. તો આજે પાછો આપણે નવો વ્લોગ મસ્ત ચાલુ કરી દીધો છે. કાલનો વ્લોગ તમે જોયો ને તો પછી એવું મને લાગતું હતું કે બહુ રેગ્યુલર વ્લોગ તો બનાવવાનો કંટાળો આવે છે તો નહીં બનાવીએ, પણ આજે પછી એમ થોડુંક થયું છે કેમ કે નૈતિકે રજા પાડી છે. તો આજે આપણે સ્કૂલે જઈએ છીએ ને એવું બધું છે, માહોલ બતાવીએ. સ્કૂલનો માહોલ તો નહીં બતાવીએ કે પહેલાં એક વખત સ્કૂલનો વિડીયો મેં મૂક્યો હતો ને તો એક વ્યુઅર્સે મને કીધું હતું કે પર્સનલ ઇન્ફોર્મેશન કે છોકરા કઈ સ્કૂલમાં ભણે છે ને એવું બધું તમે વિડીયોમાં શેર ન કરો બાળકોની સેફટી માટે. તો મને ખરેખર બહુ સાચી વાત લાગી હતી એમની. તે દિવસથી અત્યાર સુધી કઈ સ્કૂલમાં ભણે છે કે ક્યારે ટાઈમ છે, કેટલા વાગ્યાનું ને એવું કોઈ દી મેં ક્યારેય શેર નથી કર્યું. તો નવા વ્યુઅર્સ હોય કે નવા વ્લોગર્સ હોય એ બધાને ખાસ એ એક થોડીક સલાહ સમજો તો સલાહ કે ભાઈ તમે સોશિયલ મીડિયા ઉપર છે ને તમારા બાળકોની ફર્સ્ટ ઇન્ફોર્મેશન કોઈ દી શેર નહીં કરતા કે ક્યાં કઈ સ્કૂલમાં ભણે છે કે કેટલા વાગ્યાનો ટાઈમ છે કે ક્યારે બહાર જાય છે, ક્યાં ટ્યુશન જાય છે. તો અવોઇડ કરો એ બધું કરવાનું, કેમ કે ખબર છે સમય બહુ ખરાબ છે. બાકી તો બીજું તો કાંઈ ઉપાધિ ન હોય, પણ અત્યારનો સમય જોતા આવું બધું થોડુંક સિક્રેટ રાખવું પડે એવું છે. તો ચાલો તો આજનો મસ્ત દિવસ ચાલુ કરી દઈએ આપણે. દાદાએ મોકલા છે દેશમાંથી જાંબુ ને ઘરના જમરૂક, આટ બધા જાંબુ મોકલા છે. ને કાલે એવું તું વાવાઝોડું કહી દે આખી શેરી ને બધું આવું ને આ બધું સાફ થઈ ગયું. શેરી તો બધા સાફ કરતા હતા આગળ. જો હવે અત્યારે ટાઈમ થયો છે 12:15 અને અમે છે ને આજે અભીની સ્કૂલનું ટ્યુશનનું બધું નક્કી કરવા ગયા હતા. સ્કૂલનું તો હજી નથી કર્યું, સ્કૂલ તો વાર છે, હજી રિઝલ્ટ આવ્યા પછી થશે, પણ ટ્યુશનનું નક્કી કરી આવ્યા. હવે ટ્યુશન ચાલુ થવાની જે વાર છે ત્યાં સુધીમાં એને એવી ગણતરી છે કે ગામડે બા દાદા પાસે જાય. અને અત્યારે અમે નીકળ્યા છીએ ને તો સુરતમાં કતારગામ તમે ઘણા જોયું હશે ત્યાં ગયા હતા. અને હવે અમરોલીથી નીકળ્યા છીએ. અમરોલીથી નીકળ્યા ને એટલે મને યાદ આવી ગયું કે તમને હું મારી કોલેજ બતાવું એમ. આ છોકરાએ તો ન જોયું મારી કોલેજ, હું અહીંયા કોલેજ કરતો અમરોલી કોલેજમાં. ઘણા આપણા વ્યુઅર્સ હશે જે અમરોલી કોલેજમાં ભણ્યા હોય તો આમાં કોમેન્ટ કરજો. JZ શાહ કોમર્સ એન્ડ HP દેસાઈ, JZ શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ 2004માં મેં એડમિશન લીધું હતું. 2004માં એટલે કે આજથી 21 વર્ષ પહેલાં હું અહીંયા ભણતો હતો. તો એ અત્યારે કોલેજ તો ચેન્જ થઈ ગઈ છે, મતલબમાં એ વહી ગઈ સાબરાભાઠા રોડ ઉપર કોલેજ છે, આ લોકોએ ફેરવી નાખી છે, પણ બિલ્ડિંગ અહીંયા છે. તો આ લોકો ભીને અને નૈતિકને હું બતાવવા સ્પેશિયલ અહીંથી ગાડી ચલાવી છે. તો આગળ જો અમને તો બતાવી દો. આ એરિયો છે ને આ વચ્ચેની જગ્યા એ અમારું બસ સ્ટેશન હતું અહીંયા. અહીંયા બધે ઓટલે બેસતા અને વચ્ચે બસ આમ સક્કર વચ્ચે થાંભલો છે ને એને ફરીને પાછા સ્ટેશનને આમ વરાછાને જ્યાં જવું હોય ત્યાં લઈ જતી. તો બહુ મસ્ત યાદો અહીંયા અમારી જોડાયેલી છે. આ બધા ઓટલા જે છે ને આ બધી દુકાનોના ઓટલા ત્યાં અમે બધા બેઠા હતા. આ બાજુ છે નાસ્તાનું, આ બધી આ ઓટલા દેખાય ત્યાં. અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું કેમ કે કોલેજ અહીંયા નથી રહી. નકર નાસ્તા બધા હતા, નાસ્તાની દુકાન હતી. અને આમ ગણો તો કેન્ટીન કહેતા જો આ બધી હજી છે જ અહીંયા. જે સેવ ખમણ ને આલુ ખમણ ને આધી સોસાયટી હતી. અને આગળ જે બિલ્ડિંગ આવે ને થોડીક વારમાં જ બતાવો, એક જ મિનિટ આવી ગયું. આ બિલ્ડિંગ જે છે એ અમારી કોલેજ હતી. અહીંયા અંદર કેમ્પસ હતું મસ્ત. આ બધા અત્યારે બીજી બધી દુકાનો થઈ ગઈ છે, બધી કેન્ટીન જ હતી મોટે ભાગે અહીંયા. જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી. જો આ ખાસ બહુ એટલે બહુ જૂની યાદો. આજે હું પછી કોલેજમાંથી નીકળ્યા પછી અહીંયા કોઈ દી આવ્યો જ નથી. આજે પહેલી વખત આવ્યો પાછો એટલા વર્ષો પછી. આવી અહીંયા અમારું પાર્કિંગ હો ગાડીઓનું. અહીંયા ગાડીઓ બાઇક ઓલો ચડાવીને
સ્ટેન્ડ ચડાવીને બેસતા, બહુ મજા આવતી. જે કોલેજ કરી હોય, જે યાદગાર ક્ષણો હોય ને એ અહીંયા હતી બધી. જો આ ઘરનાળું છે ને અભી, આ દેખાય, આ ઘરનાળામાંથી બસ એક જઈએ કે એક જ બસ જઈએ કે બીજું કાંઈ જઈએ નહીં, અને પછી આજુબાજુ કંઈ ન હોય કે અહીંથી અમારી બસ હાલતી. જો કેટલું કન્જેસ્ટેડ છે, જોયું દેખાય, તો અહીંથી બસ હાલતી, એમાંથી ગાડી આંકવી અઘરી પડે, એમાંથી બસ હાંકતા અને ઉડીઓ કરતા એવું કરતા, બહુ મજા આવતી. જો હવે છે ને અમે મહેમાનને લેવા ગયા હતા, અને મહેમાન આવી ગયા છે, ગાડીમાં બેસી ગયા છે. કેવિનભાઈ કાનાણી, કે હો ભાઈ, કેવિન કલ્પેશ કાનાણી, હે ટ્રિપલ કે. અભીનો માસિયાભાઈ અમદાવાદથી આવ્યો છે, વેકેશન પડ્યું છે તો રોકાવા આવ્યો છે. અત્યારે એની ઘરે અમે લેવાઈ ગયા હતા. અને કેટલા જોડી કપડા હારે લીધા? લા હું એક દિનું, કાલે સાંજે પાછું જવાનું છે. શું કામ? વેકેશન ખુલી જાય છે. લ્યો, તો પણ વેકેશન પડ્યું તરત વયું હોય ને. હવે એક દી આટું હું આવ્યો અહીંયા? પપ્પાને કીધું કે બહાર જવાનું. બહાર ગયા, પછી શું આવ્યા. ક્યાં બહાર ક્યાં ગયા હતા? ઓલા એક મંદિર હતું ને, પપ્પાના દોસ્તારે ગોઈતું હતું, ગાંધીનગરમાં હતું. હા, ત્યાં પછી એક અક્ષરધામ મંદિરે ગયા હતા. હા, અહીંયા પછી એક ગેમ ઝોન હતું, તો અહીંયા પિયુષ અંકલ કે પપ્પાનો દોસ્તાર હા. કે અહીંયા ને આપણે રમી લઈએ, પછી સાંજે જાવ. એવું છે. વેકેશન એમાં બગાડી નાખ્યું એમ ને? હા. પછી મારું તો પ્લાન હતું કે વેકેશન પડી જાય તો ત્યારે જ જાવ, પણ પપ્પાએ ના પાડતી. તારા પપ્પાને કહે હવે છે ને મારું વેકેશન પડે એટલે હું સુરત વયો જઈશ, તમારે અહીંયા રહેવું હોય અહીંયા રહેજો, બરાબર ને? હા. તો પછી મેમાં પડશે ને? મેમાં પડશે ને તે પાછો આવજે, હા ભાઈ. નકર અમે બધા અમદાવાદ વહી આવશું. શું કરવું બોલ? તમે લોકો આવો. અમે લોકો આવી, હાલો એવું કરીએ. આ વખતે અમે આવી ને પછી તને પાછા હારે લેતા આવશું, હા. એવું કરશું. મેમાં મોટું વેકેશન હશે ને? હા, મોટું હશે. હાલો મે, જૂન, જુલાઈ 3. આજે કેવીન આવ્યો છે ભાઈ. હવે અમારે ઘેર આજે શું કરવું છે? આપણે રસપુરી ખાવી, શું ખાવું? એટલે હું તો ખાઈ ને લે, પહેલા કહેવાય ને ખાવાનું નથી. એ તો હવે તાર માસીએ તને કીધું નહીં ખાઈને આવું તો અહીંયા ખાધે એવું. નહીં. હવે કેવી માસી છે તારે? હે? ચાલો તો હવે આવી ગયું છે ઘર, અને ઘરે મજા કરીએ કેવી ના આજે. 1:25 ઘરે પહોંચ્યા છે. બહુ બધા જ કામ પતાવ્યા. અભિને ટ્યુશનનું, અભિને સ્કૂલ બેગ લીધું, નૈતિકને ટ્યુશન માટે ગયા હતા. અને અમારી પેલા જાનુ ઘરે પહોંચી ગઈ. હે ને જાનુ ને હારે વયો આવું તો મહેમાન આવ્યા છે, ઊભું થઈને મળે. હો મહેમાનને એમ ન મળે કઈ. હાલો 30 ઓફિસે જવાના ટાઈમે અહીંયા અમારે બહાર મહેમાનને જાનુ દીદી, બે માસીભાઈ ને માસી બેનો આજે આ ભાઈ ટેબ્લેટમાં શું જોશો કેવી? CIS. હે? ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફોર્સ. CID જેવું જ હોય. તો એ શું કામ જોતું? મને ગમે આવું. ના નાના છોકરા હોય એ પ્રમાણે જોવાય આપણે. CID ને એવું આપણે શું કામ છે ક્યારે? આ કોણ બનાવે એવું ભેળ? દીદી હે? તું ટમેટા તે કાપ્યામાં એટલે તે હાથે કાપીને બધું બનાવ્યું? તો હાથે એવું બધું બનાવીશું તો મને કેમ કોઈ દી બનાવીને નથી દીધું? બોલો આજ કેવીને આવ્યો છે ને તો બેના જાનુ દીદી હાથે ભેળ બનાવી છે, નકર મને કોઈ દી નથી ખવડાવી કે મારે ખાવી છે. લાવવાનો ટાઈમ થયો છે 6:45, અને અત્યારે હું જાઉં છું જાનુને ટ્યુશને લેવા. આજે છે ને ગુલાબ ને કેવિન બે પરેશભાઈની હારે પરેશભાઈના ફામે ગયા છે, અને અમે જઈએ છીએ અત્યારે પરેશભાઈના ફામે, કેમ કે ત્યાં સામે એક ફંક્શન છે, મતલબમાં રામાપીર નું પેલું હોય, અને બીજને દિવસે પ્રસાદ લેવા જવાનું હોય, તો ખૂબ એમની આમંત્રણ હતું એમનું. તો પછી આજે એવું વિચાર્યું કે દર બીજે અમને જોકે કહે, પણ આ વખતે છે ને થોડુંક ટાઈમનું સેટિંગ હતું, કેમ કે કાલે શનિવાર છે તો છોકરાઓને છે રજા. તો કીધું આજ જઈએ, એટલે એક ધાર્મિક કાર્યમાં જઈએ છીએ. તો ચાલો હવે તમને લઈ જાઉં. પહેલાં જાનુબેનને ટ્યુશનેથી લઈ આવીએ, ટ્યુશનેથી જઈને પછી ઘરેથી પાછું જવાનું છે પરેશભાઈના ફામે. ગુલાબને કેવીન તો વહી ગયા છે, અભિને આવવું હોય તેને લેતા જાઉં, ન આવવું હોય તો પછી હું ને જાનું તો સી ઇઝ ઓલવેઝ રેડી. તો ચાલો તમને પણ લઈ જાય પરેશભાઈના ફામે પાછા. અહીંયા પહોંચી ગયા છે પરેશભાઈના ફામે. હવે જાનુબેનને લઈને મહેમાન. અલા તું તો ટેબ્લેટમાંથી જ બહાર નીકળો નહીં કે હું? કામ કર્યું મને ખબર છે. કેવીને મારી હારવાર બધું પાણી પાવા લાગ્યો, હા કેવીન, પછી આવડું ખેડવાનું કે બધું ખેડવા લાગ્યો. કેવીન ખરેખર બહુ ડાયો છોકરો છે. આ કોણ અમદાવાદ રહી ગયો? એને આપણે અહીંયા કંઈક સ્કૂલમાં એડમિશન લઈ લો ને. એવું કર કેવી હા કેવીન? એક વસ્તુ કરું, હા એમ કોણ ના પાડે? કોઈ એમ ઘરમાં એમ ઘરમાં એલા ન કરાય. ખાઈ છે ને. કોઈ નહીં. શું છે જમવાનું ક્યાં છે?
જમવાનું તમને સ્પેશિયલ બોલાવ્યા એ આટલું જ બોલાવ્યો છે ને ઈ કે ઓલા વિડિયાવાળા ભાઈને લેતા આવજો ધૂળેટી ને રમાતા ને હાલ કેવીને આદમીના જમવાનું થઈ ગયું તો પછી આદમીમાં આવે કોઈ વાત તો જો. હાલો તો અહીંયા મહેમાન તો આગળ અમે હામાં મળ્યા આદમી બધા જમવા જતા હતા તો હું ને પરેશભાઈ પહેલાં જઈ કેવીને તો જો કે લેડીઝમાં ચાલશે તો તું એ લોકોને હાર જ સમજાલો અમે જઈએ પરેશભાઈના બ્લોગમાં છે ને આજે ત્યાં બીજના દર્શન થાય અને ઓલો પ્રોગ્રામ શું છે હા રામદેવ પીરનો પાઠ તો હું કહેતો હતો ને રામદેવ પીરનું બાપાનું કંઈક છે ગમે એ મને બહુ ખ્યાલ નથી સામે આપણે જે ધૂળેટીમાં હામાં યુદ્ધ નહોતા આવેલા એ ફાર્મમાં રામદેવ પીરનો પાઠ છે તો એના માટે અમે અહીંયા આવ્યા છીએ અને આગળ પ્રસાદ લેવા જઈએ ને ત્યારે પરેશભાઈ વિડીયો કદાચ લે હું તો નહીં લઈ શકું એટલે તમે પરેશભાઈના બ્લોગમાં જોઈ લેજો તો હવે આવી ગયા હતા પાઠના દર્શન કરવા તો અમે બનાવેલું છે અત્યારે પ્રસાદ અહીંયા ચાલુ છે અને મંદિર છે એમાં અંદરની રૂમમાં અને હવે જઈએ આપણે અંદર અને તમને પાઠના દર્શન કરાવડાવી અત્યારે છે ને અમે આગળ ક્યાં ગયા હતા ને શું કહેવાય દર્શન જ્યોતના દર્શન કરો ને આપણે ક્યાં આગળ કર્યા રામદેવ પીરનો પાઠ હતો ને હા અને પછી અમે હું અને પરેશભાઈ ગુલાબ ને આશાબેન ને બધા જ્યોતના દર્શન કરવા ગયા અને પછી પ્રસાદ લીધો પ્રસાદમાં બટાકાનું શાક ને ઓલો ખીર હોય ને શું કહેવાય ખીર ને શું કહેવાય ડેક ડેગ ડેગ દગ દેગ દેગ એટલે દેગ મજા આવી ગઈ દાળ ભાત એ સુપર હતા ખાધા ને તે શું ખાધું હે ચાખી જાને દેગ ખાલી ચાખી શું ખાધું કેટલું ખાધું શું ખાધું પૂરી કેટલી ખાઈ ગઈ કેટલી પૂરી ખાધી 8 પૂરી તો હું કોઈ દી માનું નહીં રોટલી જો ને તો રોટલી કોઈ દી ન ખાઈ હોય અને પૂરી અહીંયા 8 ખાઈ ગઈ પણ હું માનું નહીં 8 પૂરી ખાધી આગળ તાર મમ્મી આવે ને હા પાડે ને કે 8 પૂરી ખાધી તો જ માનવાનું નકર નહીં માનવાનું જાનું છે ને ક્યારેક બહાર જાય ને જમવા લગ્ન પ્રસંગમાં ત્યારે 4 રોટલી ખાઈ જાય અને ઘેરે એક રોટલી પૂરી કરવામાં એને આમ ઠકવાડી દે આ કેટલા ખીજાય ને મમ્મીને ત્યારે એક રોટલી પૂરી થાય તો તને બહાર ભાવે તો ઘેરે હું વાંધો ઘરે છે ને સારું ન બનાવતી હોય ગુલાબ ના તો ખાવા ભાવતું હોય ને તો મળી જાય નહીં સોરી એવું મળે ને. નહીં એવું નહીં બટર વાળી રોટી ભાવે છે જ્યારે ખાવું હોય ને તો મળી જાય એટલે આપણે વારે ઘડીએ ખાધા રાખવી ત્યાં ક્યાંથી મળવા એટલે નખરા કરે આમ જ્યારે ખાવું હોય ત્યારે મળી જાય એટલે બેન ત્યાં નખરા કરે ને જાનું તાર બટર વાળી રોટલી ગમતી હશે બટર વાળી આ જણ હું ખવડાવ ખબર છે ટમેટા ચેવડામાં ટમેટા નાખી બટાર નાખી દીધું અમૂલનું આજે બપોરમાં હું હતા ને બે ભાઈ બેન ઉપરના લિવિંગ રૂમમાં બેઠા બેઠા ટેબ્લેટમાં રમતા હતા બેન સેવડો લઈ આવી એમાં ટમેટા કટિંગ કરીને નાખ્યા ને બટર નાખ્યું એવું ખવડાવ્યું બોલો મહેમાનને એવું ખવડાવે કાંઈ મને ખબર જ નહોતી કે બટર નાખી આમાં સારે કોઈ બટર જામી ગયેલું છે મસ્ત કરે હમણાં તો ઓછો શું છે? કહેવાય 41 41 તો ઓછો જ કહેવાય ઘણો ઓછો કહેવાય મારો 30 કેજી છે હે મારો 30 કેજી જા- 1 કિલો નહીં 11 કિલો 30 છે 40 થોડા છે તો તાર માસી ને મામી ને ક્યાં છે હજી કેમ આવવાની એવું છે તો આણે 8 રોટલી ખાઈને વહી આવી ધારો બેઠા હતા તે તો બધા 25 રોટલી ખાય 8 પૂરી ખાઈને વહી આવી અહીંયા તો એ હજી જમતા છે 25 પૂરી ખાઈને આવશે. કે તો 8 પૂરી ખાઈ ગઈ હજી ઓલા જમવા બેઠા છે જમીન તો વહી આવી છે અહીંયા નહીં 2 મિનિટ હારે જ ઊભા થયા
જાનો અમને તારી ઉપર વિશ્વાસ હોય કે નહીં? કલાવતી વિશ્વાસ હોય. પણ બે પૂરી આપણે મિનિટ આંખ થઈ ન છે બોલે. હાસુ બોલ ભાઈ. હાચું બોલ કેટલી હાસુ કે. ગુલામ મસીદે પૂછતો એ આગળ આવે છે ને અહીંયા આવે એટલે પૂછી લઈએ આપણે ગુલાબના ગજબની શરદી થઈ ગઈ છે ક્યારની શીખ ખાઈને આંખું તો આમ કરતા આમ મોટું કરતા આંખું તો કેવી ઓલું થઈ ગયું હોય એવું થઈ ગયું જાનું હુઈ ગઈ હે સારું છું લ્યો એને આમે કોકો નહોતો પાવો અને શરદી જવું છે ને પરેશભાઈ એટલે એને કોકો નહોતો પાવો તો અમે છે ને લાવે છે એ કોકો. જાનો બેન એટલે ફોન ત્યાં કર્યો તો કે જાન હવે ઉઠાડવાની છે કેમ જરૂર છે? જાનું એ કર્યો કોકો. તો જાનું કોકો. જાનું કોકો. કોકો 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 કોકો. કમ્પ્લીટ નિંદરમાં છે ભાઈ કોકો. જાનું કોકો. જાનો કોકો આવી ગયો જાનું કોકો કોકો. આ છોકરી ઉઠશે નહીં. જો હવે છે ને અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યા છે અને કોકો પાર્ટીનો ટાઈમ થઈ ગયો છે એટલે કોકો પીને પછી જવાનું છે ઘેરે જાનું આજે પરેશભાઈના કામ આમ ખરેખર થોડાક ઓછા માણસો હતા પણ સામેવાળાને મસ્ત જમવાનું નતું ને કોકો. મજા આવી ગઈ અને પરેશભાઈને કોકો પીવાટું જગાડે છે ક્યારે મહેનત ફેલ ગઈ પાણકી અમારી પણ એમની પણ આગળ એને ફોન તો એને કર્યો હતો એને કર્યો કેવી ને કર્યો હતો લાગતો તો સેમ બે કોકો કોકો કાંઈ ચાલો આપણે તો બે ગ્લાસ પીવા આવે ભલે ખોટી જાનું ભૂલી જા ગજબ હો ભાઈ નીંદર આવી ગઈ છે આજ તો કોકો આપણે તો ત્યાં જઈને કહેવા જાય ને હા જો કોકો અત્યારે આવી ગયો છે અને તાર નથી પીવાનો ને એટલે તું કાલ તો કહેતો હતો ને શરદી છે ને એવું છે કે તાર માસીને શરદી છે અને તારે શરદી છે ઉધરસ છે ઉધરસ લે એને પપ્પા દિવાળી આવ્યા હતા હા આપણે એને કઈ કઈ થઈ ગયા કેરીનો રસ તમારો ખવડાવવાનો હા. રસ પૂરી પ્રોગ્રામ કરવાનો કેમ પણ કર્યો જ નહીં. એમાં શીકણું કોણ છે ખબર છે તાર પપ્પા નથી હોય એ તો દેતા પાતા હતા પણ તાર મમ્મી શીકણી એને નો પાવી દીધો જમી કાંઈ નથી. ના ના તાર મમ્મી છે તારે પપ્પા જ કંજૂસ છે. એને તેથી નો પાવા દીધો તાર પપ્પા નથી કંજૂસ કેવી ને કોણ નહીં એન એ મમ્મી છે મમ્મી પપ્પાને એક જ નહીં. એન મમ્મી જ છે શીકણી પપ્પા એ છે તમતા તાર પપ્પા તો નથી જ ઈ પાકું છે કંજૂસ એ તો પાડે જ દે આપણને હે તમે જાઓ ને અમદાવાદ જોઈજો ને તો જોઈ લેજો બીજું કાંઈ નહીં કેવી રોકાવાનું છે ને અહીંયા તારે સુરત આપણે કામ કરીએ પણ હા કુંભગઢામાં જઈએ. હા કુંભગઢામાં જઈ કુંભગઢામાં ગેલામાં મહેમાન ચડ્યા રૂમ મળે જ્યાં ફેરવો જ્યાં ફેરવે. કુંભગઢામાં આમે તે એના ઘરના પપ્પાને કહેજે અને કે પરે મમ્માને કુંભગઢામાં તમે તેડાવો એને આવવું છે. હા બસ એ કાલ વ્લોગ જોઈ લે તો કહી દે વેકેશન પડી જતું હોય છે ને. વેકેશન પડી જાય ખાતરી આવતી 10 તારીખે પડી જાય હા તો પછી કહેજે ફોન કર્યો ને પછી ફોન નથી કરતા એને એમ થાય કે ફોન કરે તો આ લોકો હાંસીને પગી જાય. જાય ગઈ આગળ હાલો તો હવે અત્યારે ટાઈમ થયો છે 11:45 એટલે કે 11:45 થઈ ગયા છે અને મસ્ત ફામે અત્યારે મોજ કરી લીધી આજે ઘણા દિવસ પછી આવ્યા હતા આજે છેલ્લે આપણે વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવ્યા હતા ત્યારે તો એકલા આવ્યા હતા બધા નહોતા હારે અને હવે અત્યારે જઈએ છીએ પાછા ઘેરે તો પરેશભાઈ બધું હકેલી લીધું છે ચાલો મેળ્યા પાછા આવો પછી અષાઢી બીજે વિશે કંઈક કરી પછી અષાઢી બીજા થોડું હોય હાલો જય શ્રી કૃષ્ણ તો છોકરાઓ ગાડીમાં બેસી ગયા છે બે કેવિન ને જાનુ બે મચ્છરથી કંટાળીને ક્યારના ગાડીમાં બે ગયા મચ્છર છે ને તો એ બે ગાડીમાં બેસી ગયા છે તો હવે અમે નીકળીએ છીએ અને આ ફોન તો લઈ લીધા ચાલો તો હવે જઈએ ઘેરે ને ઘરે કદાચ કઈ મળાય એવું હશે બતાવાય એવું તો બતાવીએ નકર તો લોક નહીં ઓલા ભી જાગતો હોય ને એવું કઈ હોય તો